વિસનગર પાલિકાનું જુઠ્ઠાણું આવ્યું સામે ચીફ ઓફિસરની મોટી વાતો જ રહી ગઈ. મંત્રીશ્રીના આદેશોને ઘોળીને પી જતા પાલિકાના સત્તાધીશો. વિસનગર પાલિકાની કામગીરી માત્ર કાગળો ઉપર, ગૌરવ પથની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા. વિસનગરમાં જ્યારથી વિકાસના કામોની ભેટ મળી છે ત્યારથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. સત્તાના નશામાં ચૂર બનેલા વિસનગર પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરે જનતાને પીસીને તેનું તેલ કાઢવામાં કોઈ કસર બાકી નથી રાખી. વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિરોધ પક્ષ મજબૂત ના હોવાથી ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારોને મજા પડી ગઈ છે. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની વારંવાર કરેલી મિટિંગો અને આદેશોનું શૂન્ય પરિણામ જોવા મળી રહ્યું છે. ગૌરવપથ રોડ ઉપર કરેલી કામગીરી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કરોડોની ગ્રાન્ટની સાથે કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. મિટિંગોમાં ટ્રાફિકો બાબતે પાર્કિંગના મુદ્દે થયેલી ચર્ચાનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી. ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી આવના તારા ઉતારવાની બડાઈ તો કરી નાખે છે પણ કંઈ વળતું જ નથી. ચીફ ઓફિસરને કોઈ રજૂઆત કરે તો પારો આસમાને ચડી જાય છે. શાકભાજીની લારીઓને જગ્યા ફાળવવાની વાત પણ હવામાં રહી ગઈ છે. બોલેલા બોલ પડતા નથી, તેનું જનતામાં ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.